फ्रेंड्स, स्वागत है तमारू श्रीजी क्लासीसना यूट्यूब चैनल में। आजना विडियो में आपणे ईबीसी में चैप्टर 3 में जे महत्वना प्रश्नों आवे छे 2 અને 4 मार्कना तेना विषे चर्चा करीशुं। प्रश्न नंबर 1, कटआउटनी व्याख्या आपो। એટલે કે કટઆઉટ કોને કહેવાય? તો જ્યારે કરંટ પોતાની પૂર્વ નિર્ધારિત કિંમત કરતાં વધે છે ત્યારે ઓટોમેટિક સપ્લાય બંધ કરવા માટે વપરાતા ઉપકરણને કટઆઉટ કહેવાય છે। એટલે કે કરંટ પોતાની પૂર્વ નિર્ધારિત કિંમત કરતાં વધી જાય, પૂર્ણ નહીં પૂર્વ નિર્ધારિત, ધ્યાન રાખજો। એટલે કે પહેલાથી જે આપણે નક્કી કરેલી હોય તે એ કિંમત કરતાં વધી જાય ત્યારે સપ્લાયને ઓટોમેટિક બંધ કરવા માટે જે સાધન વપરાય અથવા તો જે ઉપકરણ વપરાય તેને કટઆઉટ કહેવામાં આવે છે। દાખલા તરીકે ફ્યુઝ, લિફ્ટ લોડ અને એર કન્ડિશનર લોડ માટે ડાયવર્સિટી ફેક્ટરની કિંમત કેટલી હોય છે? તો બંને માટે ડાયવર્સિટી ફેક્ટરની કિંમત યુનિટી હોય છે, એટલે કે 1 હોય છે। કોમર્શિયલ ઇન્સ્ટોલેશનમાં સીસીટીવી શા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કોમર્શિયલ ઇન્સ્ટોલેશનમાં સીસીટીવી સિક્યોરિટી અને માહિતી ડિસ્પ્લે કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે। EPABX નું પૂરું નામ લખો તો EPABX નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ ઓટોમેટિક બ્રાન્ચ એક્સચેન્જ। ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ ઓટોમેટિક બ્રાન્ચ એક્સચેન્જ। MOEFA નું પૂરું નામ તો મેન્યુઅલી ઓપરેટેડ ઇલેક્ટ્રિકલ ફાયર એલાર્મ। આ જલ્દીથી યાદ રહી જાય એવું છે, મેન્યુઅલી ઓપરેટેડ ઇલેક્ટ્રિકલ ફાયર એલાર્મ। આનું છે ઇલેક્ટ્રોનિક પ્રાઇવેટ ઓટોમેટિક બ્રાન્ચ એક્સચેન્જ। આની પહેલા પણ તમને બે નામ કીધા હતા, XLPVC અને બીજું એક નામ હતું, તો એ બંને નામ પણ તૈયાર કરી લેવા। ઇલેક્ટ્રિફિકેશન માટે મલ્ટી સ્ટ્રેન્ડેડ વાયર કેમ વાપરવામાં આવે છે? તો ઇલેક્ટ્રિફિકેશન માટે મલ્ટી સ્ટ્રેન્ડેડ વાયર વપરાય છે કારણ કે તેની ફ્લેક્સિબિલિટી વધારે હોય છે અને મલ્ટી સ્ટ્રેન્ડેડ વાયરમાં સોલિડ કંડક્ટર કરતાં સારો કંડક્ટર વપરાય છે। મલ્ટી સ્ટ્રેન્ડેડ કેબલ વાપરો એટલે એની ફ્લેક્સિબિલિટી તમને વધારે મળે છે, જેથી તમે વાયરને સહેલાઈથી વાળી શકો છો। પછી છે સ્વિચમાં સ્પાર્કિંગ થવાના કારણો જણાવો। તો સ્વિચમાં સ્પાર્કિંગ થવાના કારણો નીચે મુજબ છે। એક, સ્વિચના કોન્ટેક્ટ ઘસાઈ ગયા હોય તો। બીજું, જો લોડ વધારે આપવામાં આવે તો એની કેપેસિટી કરતાં વધારે લોડ આપો તો પણ સ્પાર્કિંગ થાય અને સ્વિચને ઓછી સ્પીડમાં ખસેડવામાં આવે તો। 7મો પ્રશ્ન છે, કોમર્શિયલ ઇન્સ્ટોલેશનમાં ઇમરજન્સી સપ્લાય આપવાનો હેતુ જણાવો। કે જે કોમર્શિયલ ઇન્સ્ટોલેશન હોય છે તેમાં આપણે કેમ ઇમરજન્સી સપ્લાય આપવામાં આવે? તો કે જો બિલ્ડિંગમાં ઓફિસ વધારે હોય ત્યાં સેફટી અને જરૂરિયાતની સર્વિસ જેમ કે વોટર, પ્રેશર પંપ, વેન્ટિલેશન, લાઇટિંગ અને લિફ્ટ માટે ઇમરજન્સી સપ્લાયની જરૂર પડે છે, જેનાથી લાઇટ જાય તો પણ આ સપ્લાય બંધ પડે નહીં। પછી છે 3 અને 4 માર્કના મહત્વના પ્રશ્નો। તેમાં છે હોટલ લાઇટિંગ માટે સ્પેશિયલ જરૂરિયાત વર્ણવો, અથવા તો હોટલમાં કયા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે? તો હોટલમાં નીચે મુજબના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે। હવે અહીંયા જે પણ તમને ખ્યાલ હોય એ બધા જ ઇન્સ્ટોલેશન તમે લખી શકો છો, પરંતુ અમુક જ થોડા ચેન્જ થશે, જેમ કે ઇનપુટ સપ્લાય હોય, મેઇન ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બધે જ હોય, કિચન હોય, હોટલમાં લોન્ડ્રી રાખવામાં આવે અને કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવે છે। કોલ્ડ સ્ટોરેજ આપણે શાકભાજીને બધાનો સંગ્રહ કરવા માટે, હેલ્થ ક્લબ હોય છે બધાને ખ્યાલ છે, સ્વિમિંગ પૂલ અને ફિલ્ટરેશન પ્લાન્ટ હોય છે, પછી ટેલિફોન એની મ્યુઝિક સિસ્ટમ હોય છે, તેમની ડિસ્પ્લેની લાઇટિંગ અને ડેકોરેટિવ લાઇટિંગ હોય છે, તેમનું પણ ઇમરજન્સી સિસ્ટમ રાખવું જરૂરી છે। પછી ફાયર ફાઇટિંગ સિસ્ટમ હોય છે, વેન્ટિલેશન અને એક્ઝોસ્ટ સિસ્ટમ હોય, ફાયર પ્રોટેક્શન અને એલાર્મ સિસ્ટમ હોય, ગાર્ડન અને પાર્કિંગમાં ઇલ્યુમિનેશન સિસ્ટમ હોય, પછી હીટર પણ યુઝ કરવામાં આવે છે, ઇન્ટરનેટની ફેસિલિટી પણ હોય, ગેસ રૂમ અને મેઇન સ્વિચ એસેમ્બલી એરિયામાં ટીવીનું ઇન્સ્ટોલેશન હોય છે। તો આ પ્રકારે ઘણા બધા ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે। આ વસ્તુ તમે એકવાર વાંચી અને એનો લિસ્ટ બનાવશો તો તમને જલ્દીથી આવડી જશે। પછી છે રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની સરખામણી કરો। આ તફાવત એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણો મહત્વનો કહી શકાય। રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં સિંગલ ફેઝ 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરથી મળે છે,
જ્યારે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની વાત કરો તમે તો 3 ફેઝ 440 બાય 415 વોલ્ટ 50 હર્ટ્ઝ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી મળે. રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં કેસિંગ કેપિંગ પીવીસી વુડન બેટન વાયરિંગ પદ્ધતિ વપરાય છે, જ્યારે મલ્ટી સ્ટોરેજમાં સરફેસ કોન્ડ્યુટ અથવા કન્સીલ્ડ કોન્ડ્યુટ વાયરિંગ વપરાય છે. રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં કાર્ય પૂર્ણ થઈ ગયા પછી આઈઈના નિયમ અનુસાર ટેસ્ટ કરવો છે કે નહીં તે વાયરમેન પર આધારિત રાખે છે, જ્યારે અહીંયા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં કાર્ય ક્વોલિફાઈડ વાયરમેન દ્વારા સુપરવાઇઝરના માર્ગદર્શનમાં આઈઈના નિયમ અનુસાર જ કરવામાં આવે છે. આ સૌથી મહત્વનો તફાવત છે. સર્કિટ અને સબ સર્કિટના કરંટ ઉપરથી વાયરની સાઇઝ નક્કી કરવામાં આવે છે, જ્યારે અહીંયા સર્કિટ અને સબ સર્કિટના લોડ ઉપરથી કરંટ નક્કી કરી કેબલ પસંદ કરવામાં આવે છે. અહીંયા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં લોડ વધારે હોય છે એટલે એના લોડના આધારે કરંટ નક્કી કરી કેબલ પસંદ કરવામાં આવે છે. પછી અર્થિંગ વાયર 14 SWG કોપર અથવા ગેલ્વેનાઇઝ વાયર વાપરવામાં આવે છે. દરેક ઇન્સ્ટોલેશનમાં અર્થિંગ વાયર તો હોય જ છે, તમને આગળના વિડીયોમાં પણ સમજાવ્યું છે. અહીંયા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં અર્થિંગ વાયર 14 SWG કોપર અથવા ગેલ્વેનાઇઝ વાયર વપરાય છે અને પાવર અર્થિંગ માટે 8 SWG ગેલ્વેનાઇઝ આયન વપરાય છે. જેવા આપણા ઇક્વિપમેન્ટનું રેટિંગ વધે તો જે SWG છે એ ઘટે છે, ધ્યાન રાખજો. અર્થ રેઝિસ્ટન્સની મહત્તમ કિંમત 8 મેગા ઓહ્મ જેટલી હોય છે. રેસિડેન્શિયલ માટે અર્થ રેઝિસ્ટન્સની મહત્તમ કેટલી હોય છે? 8 ઓહ્મ હોય છે, સોરી મેગાની 8 ઓહ્મ હોય છે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની વાત કરીએ તો અર્થ રેઝિસ્ટન્સની મહત્તમ કિંમત 2 ઓહ્મ હોય છે. તમને કીધું એ પ્રમાણે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં લોડ વધારે હશે માટે અર્થ રેઝિસ્ટન્સની કિંમત કેવી રાખવાની? ઓછી રાખવાની. રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં લોડ ઓછો હોવાથી સબસ્ટેશનની જરૂરિયાત હોતી નથી, તમને અત્યારે જ કીધું. અહીંયા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં લોડ 100 kVA કરતાં વધારે હોય તો સેપરેટ સબસ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે. લાઇટનિંગ એરેસ્ટર, સ્મોક ડિટેક્ટર, ફાયર એલાર્મ સર્કિટ વગેરે વપરાતા નથી. એ આપણા પર હોય છે કે આપણે યુઝ કરવું હોય તો કરી શકાય, જ્યારે અહીંયા લાઇટનિંગ એરેસ્ટર, સ્મોક ડિટેક્ટર, ફાયર એલાર્મ સર્કિટ વગેરે વાપરવામાં આવે છે. તો આ રીતે આ તફાવત તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણો જ મહત્વનો છે. ફરીથી એકવાર જોઈ અને તૈયાર કરી નાખો. એના પછીનો પ્રશ્ન, ઇમરજન્સીમાં ડીજી સેટનો ઉપયોગ સ્ટેન્ડ બાય પાવર સપ્લાય તરીકે વર્ણવો. એટલે કે જે ડીઝલ જનરેટર સેટ છે એનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે સ્ટેન્ડ બાય સપ્લાય તરીકે? તો ઇન્ટરનલ અને એક્સટર્નલ કોમ્યુનિકેશન સર્વિસ માટે સેન્ટ્રલાઇઝ્ડ EPA-BX અને PRT લાઇન ઇન્સ્ટોલ કરવામાં આવે છે. સ્ટેન્ડ બાય જનરેટર સેટ સાથે નીચે મુજબના લોડને જોડવામાં આવે છે જેથી સપ્લાય કટ ઓફ સમયે ઇક્વિપમેન્ટની સપ્લાય કન્ટિન્યુટી મળી રહે. તો કે કોમન એરિયામાં લાઇટિંગ જેમ કે કોરિડોર, સરફેસ, લિફ્ટ અને એન્ટ્રન્સ. જે આપણે ડીજી સેટ યુઝ કરીશું એની સાથે કઈ કઈ વસ્તુ જોડવામાં આવે છે, કયા કયા લોડ જોડવામાં આવે છે, સૌથી પહેલાં તો એ મહત્વના છે. તો એ છે કોમન એરિયામાં લાઇટિંગ જેમ કે કોરિડોર, સરફેસ, લિફ્ટ અને એન્ટ્રન્સ વોલ. પછી છે ફાયર લિફ્ટ, પછી છે ફાયર ફાઇટિંગ પંપ, સ્મોક એક્સટ્રેશન અને ડેમ્પિંગ સિસ્ટમ. પછી છે ફાયર એલાર્મ કંટ્રોલ પેનલ, કેમ કે હંમેશા એને સપ્લાય મળતો રહેવો જોઈએ. સિક્યોરિટીની લાઇટિંગ, ઓબ્સ્ટ્રક્ટ લાઇટ, વોટર સપ્લાય પંપ અને અન્ય ક્રિટિકલ લોડ. એટલે આ બધા જ લોડ હંમેશા જે આપણે ડીજી સેટ હોય તેની સાથે જોડવામાં આવે છે કે જ્યાં આપણે સપ્લાય બંધ થવાનું જરાક પણ સહન કરી શકીએ નહીં. પછીનો પ્રશ્ન છે, આ પ્રશ્ન તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણો અને બહુ જ મહત્વનો છે કે બસબાર અને બસબાર ચેમ્બર વિશે ટૂંક નોંધ લખો. તો ઇનકમિંગ સપ્લાય લાઇનને બસબાર ચેમ્બર સુધી કંટ્રોલ કરવા માટે સ્વિચ બોર્ડ સાથે મેઇન ફ્યુઝ યુનિટ અથવા MCB હોય છે. આ ઉપરાંત આઉટગોઈંગ કરંટને લોડ પોઈન્ટ સુધી ફીડ કરવા માટે સ્વિચ ફ્યુઝ યુનિટ હોય છે. બસબાર ચેમ્બર એ સ્વિચ બોર્ડ યુનિટનું હાર્ટ કહેવાય છે અને તે ઇનકમિંગ અને આઉટગોઈંગ લાઇન માટેનું જંકશન છે. ધ્યાન રાખજો, બસબાર ચેમ્બર શું છે? તો સ્વિચ બોર્ડ યુનિટનું હાર્ટ કહેવાય છે અને તે ઇનકમિંગ અને આઉટગોઈંગ લાઇન માટેનું જંકશન છે.
બસબાર ચેમ્બર એલ્યુમિનિયમ અથવા તો કોપર સ્ટ્રીપના બનેલા હોય છે. તમને આગળ પણ સમજાયું હતું અને એનો ઇમેજ પણ તમને બતાવી હતી કે કઈ રીતનું હોય છે. તો એ એલ્યુમિનિયમ અથવા કોપરના બનેલા હોય છે. 3 ફેઝ 4 વાયર એલટી ડિસ્ટ્રીબ્યુશન માટે 4 બસબાર સ્ટ્રીપનો ઉપયોગ થાય છે. 3 ફેઝ 4 વાયર્સ ડિસ્ટ્રીબ્યુશન હોય તો કેટલી સ્ટ્રીપ વાપરવાની? 4. તેમાં 3 સ્ટ્રીપ ફેઝ કનેક્શન અને 1 સ્ટ્રીપ ન્યુટ્રલ કનેક્શન માટે હોય છે. બસબાર સ્ટ્રીપને બેકેલાઇટ પોર્સેલિન અથવા યોગ્ય સાઇઝમાંના અન્ય ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઉપર માઉન્ટ કરવામાં આવે છે. પછી બસબાર સ્ટ્રીપની જાડાઈ અને પહોળાઈ એ તેમાંથી પસાર થતા કરંટની કેપેસિટી પર આધાર રાખે છે. ધ્યાન રાખજો, જે સ્ટ્રીપ યુઝ કરીએ એની જાડાઈ અને પહોળાઈ કેટલી રાખીશું તો એ તેમાંથી પસાર થતા કરંટ પર આધાર રાખે છે. જ્યારે બસબાર સપોર્ટની પહોળાઈ વર્ટિકલ પ્લેનમાં હોય છે ત્યારે બસબાર સ્ટ્રીપનું તેના પોતાના વજનને કારણે ડિફ્લેક્શન થતું નથી. બસબાર ચેમ્બર અને તેના માટે ઇન્સ્યુલેટિંગ સપોર્ટ આકૃતિમાં દર્શાવેલા છે. બસબાર સ્ટ્રીપમાંથી આઉટસાઇડ કનેક્શન માટે વાયર અથવા એલ્યુમિનિયમ કોપર સ્ટ્રીપનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા બતાવ્યા પ્રમાણે સિમ્પલ એલ્યુમિનિયમ અથવા કોપરના સ્ટ્રીપ યુઝ કરવામાં આવે છે. એક ઇનકમિંગ સ્વિચ બતાવી છે અને આઉટગોઈંગ સ્વિચ બતાવી છે. અહીંયાથી જે આઉટગોઈંગ સ્વિચ ફ્યુઝ યુનિટ સુધી જાય છે. એના પછી વાત કરીએ તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં મટીરિયલ ખર્ચ શોધવા માટે એસઓઆરનો ઉપયોગ લખો. એસઓઆર વિશે તમને આગળના વિડીયોમાં ઘણું સમજાયું છે, તો એ વિડીયો પણ જોઈ લેજો તો જેથી તમને એસઓઆર શું છે એનો ખ્યાલ આવી જાય. હવે મટીરિયલ્સની કિંમત તેના સ્પેસિફિકેશન અને પ્રકાર પર આધાર રાખે છે. દાખલા તરીકે સિંગલ પોલ 5 એમ્પિયર મોડ્યુલર સ્વિચનો ભાવ એસઓઆર મુજબ 49 હોય છે. તે જ પ્રકારની સિંગલ પોલ 5 એમ્પિયર પિયાનો પ્રકારની સ્વિચનો ભાવ 14 રૂપિયા હોય છે. એટલે કે જે અલગ કંપની પ્રમાણે એનો ભાવ અલગ થાય છે. માટે મટીરિયલની પસંદગી આઈએસઆઈ કોસ્ટ અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મટીરિયલના માર્કેટ કોસ્ટ અને એસઓઆરમાં બહુ વધારે તફાવત હોય છે. જ્યારે એસ્ટિમેટરને એસઓઆર મુજબ મટીરિયલના સ્પેસિફિકેશન અને કોસ્ટ વિશે માહિતગાર હોય ત્યારે તેને પ્રોજેક્ટનું એસ્ટિમેટ કરવું સરળ થઈ જાય છે. એટલે કે જો એસ્ટિમેટરને એસઓઆર મુજબ જે સ્પેસિફિકેશન છે અને એની કોસ્ટ વિશે જો એને ખ્યાલ હોય તો જે આપણે પ્રોજેક્ટનું એસ્ટિમેશન કરવાનું છે તેની કોસ્ટ નીકાળવાની છે એ સરળ બને છે. વેન્ડર મારફતે સપ્લાય કરવામાં આવતા મટીરિયલની કોસ્ટ, પેમેન્ટની શરતો, મટીરિયલની ડિલિવરીનો ટાઈમ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જિસ, સેલ્સ ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ઇન્સ્યોરન્સ ચાર્જિસનો સમાવેશ થાય છે. તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો મટીરિયલની કોસ્ટનો સમાવેશ થાય છે, પેમેન્ટની શરતો એટલે કે આટલા સમય દરમિયાન કરીશું, આ કન્ડિશનમાં હશે, મટીરિયલનો ડિલિવરીનો ટાઈમ મેન્શન કરવામાં આવે છે કે આટલા સમયમાં ડિલિવર કરીશું, ટ્રાન્સપોર્ટેશનના ચાર્જિસ હોય છે એમાં, પછી એના સેલ્સ ટેક્સ હોય છે અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાનનો ઇન્સ્યોરન્સ હોય છે. મટીરિયલના પ્રાઇસ લિસ્ટમાં વખતો વખત માર્કેટ કન્ડિશન અનુસાર ફેરફાર થાય છે. હવે સ્પેસિફિક ટેબલ પર એસઓઆર સ્વિચ અહીંયા અલગ તમને ખાલી એક ઉદાહરણ તરીકે આપીને સમજાવ્યું છે કે એસઆર નંબર, સ્પેસિફિકેશન ઓફ મટીરિયલ, પછી કેટલા યુનિટ જોઈએ છે, કેટલી ક્વોન્ટિટી જોઈએ છે, પછી એની રેટ રૂપીસ આપેલા છે, પછી ટોટલ કોસ્ટ કેટલી થાય છે તો એ આપણે શોધી શકીએ અને કોઈ રિમાર્ક લખવી હોય તો આ રીતે સ્પેસિફિક ટેબલ તમે બનાવી શકો છો. પછીનો પ્રશ્ન છે ફાયર સેફટી માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે તો ફાયર સેફટી માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. ફાયર ડિટેક્ટ અને એલાર્મ સર્કિટ, ફાયર ફાઇટિંગ એરેન્જમેન્ટ, એમાં ફાયર લિફ્ટ છે, ફાયર એઇડ અને ફાયર ફાઇટિંગ એપ્લાયન્સીસ, ફાયર સેફટીને ધ્યાનમાં રાખીને લિફ્ટ, શાફ્ટ, કેબલ અને રાઇઝિંગ મેઇન શાફ્ટ અને સબસ્ટેશનનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ મુદ્દાને થોડો ટૂંકમાં કરી દઈએ તો ફાયર સેફટીને ધ્યાનમાં રાખીને લિફ્ટ શાફ્ટ, મેઇન શાફ્ટ અને સબસ્ટેશનનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આટલું જ લખજો. લિફ્ટ શાફ્ટ, મેઇન શાફ્ટ અને સબસ્ટેશનનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. જે બહુમાળી બિલ્ડિંગમાં ઊંચાઈ 15 મીટરથી 24 મીટર સુધી હોય
તેમાં ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. 15 મીટરથી 24 મીટર સુધી હોય તો મેન્યુઅલી ઓપરેટેડ ઇલેક્ટ્રિકલ ફાયર સિસ્ટમ દરેક ફ્લોર ઉપર એક અથવા તેથી વધુ કોલ બોક્સનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. એક કોલ બોક્સથી બીજા કોલ બોક્સ સુધીનું અંતર 22.5 મીટર કરતાં વધારે હોવું જોઈએ નહીં. કોલ બોક્સ બ્રેકેબલ ગ્લાસ પ્રકારના હોવા જોઈએ, એટલે કે ગ્લાસ તોડીને કોલ બટન ટ્રેસ કરી શકાય તેવા પ્રકારના હોવા જોઈએ. દરેક કોલ બોક્સનું વાયરિંગ કંટ્રોલ રૂમની કંટ્રોલ પેનલ સાથે કરવામાં આવે છે. આ કંટ્રોલ પેનલ ઉપર દરેક ફ્લોર માટેના ઇન્ડિકેશન દર્શાવેલા હોય છે, એટલે કે જેટલા પણ કોલ બોક્સ હોય દરેકનું કનેક્શન કંટ્રોલ પેનલ સાથે હોય છે અને એ પેનલ પર ઇન્ડિકેશન જોઈ શકાય છે. તો આ પ્રકારે ફાયર ફાઇટિંગ સિસ્ટમ પણ રાખવામાં આવે છે. ફાયર સેફ્ટી માટેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. પછી છે કોમર્શિયલ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે ડિઝાઇન કન્સિડરેશન વર્ણવો. એટલે કે કોમર્શિયલ બિલ્ડિંગમાં તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરો તો ડિઝાઇન કન્સિડરેશન કયા કયા છે, તો નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે કે સૌથી પહેલાં તો ડિસાઇડિંગ ધ નંબર ઓફ સબ સર્કિટ. તો કોમર્શિયલ બિલ્ડિંગમાં લાઇટિંગ લોડ, મોટર લોડ, પાવર લોડને ધ્યાનમાં રાખીને કુલ લોડની ગણતરી કરવામાં આવે છે અને તેમાં સબ સર્કિટની સંખ્યા નીચે મુજબ નક્કી કરવામાં આવે છે. આ વસ્તુ તમને આગળના વિડીયોમાં પણ સમજાય છે કે લાઇટ અને ફેન સર્કિટ હોય તો તેમાં મહત્તમ લોડ 800 વોટ હોય અને પોઈન્ટ્સ કેટલા હોય 10. પાવર લોડ હોય તો મહત્તમ લોડ 300 વોટ અને પોઈન્ટ કેટલા હોય 2. પછી છે ડિસાઇડિંગ ધ સાઇઝ એન્ડ રેટિંગ ઓફ સ્વિચ બોર્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. એટલે કે સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સાઇઝ અને એનું રેટિંગ નક્કી કરવું. તો ઇલેક્ટ્રિકલ સપ્લાય મેઇન સ્વિચ બોર્ડની સબ સ્વિચ બોર્ડ અથવા મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને ત્યારબાદ સબ સર્કિટને આપવામાં આવે છે. આ પ્રકારના ઇન્સ્ટોલેશનમાં લોડને ધ્યાનમાં રાખીને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબ સ્વિચ બોર્ડ અને મેઇન સ્વિચ બોર્ડની ડિઝાઇન કરવામાં આવે છે. અહીંયા ઉપરની આ 3 લાઇનમાં થોડું કન્ફ્યુઝન થાય એવું છે, તો આને થોડું સિમ્પલ યાદ રાખી લઈએ કે ઇલેક્ટ્રિકલ સપ્લાય મેઇન સ્વિચ બોર્ડમાંથી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જાય છે, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જાય છે અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ સર્કિટને આપવામાં આવે છે. ધ્યાન રાખજો ફરીથી કે ઇલેક્ટ્રિકલ સપ્લાય મેઇન સ્વિચ બોર્ડમાંથી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જાય, મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, ધ્યાન રાખજો સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી સબ સર્કિટમાં જાય છે. આ પ્રકારના ઇન્સ્ટોલેશનમાં લોડને ધ્યાનમાં રાખી અને ફરીથી 4 નામ લખી નાખવાના. મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સબ સ્વિચ બોર્ડ અને મેઇન સ્વિચ બોર્ડની ડિઝાઇન કરવામાં આવે છે. એના પછી વાત કરીએ ડિસાઇડિંગ સાઇઝ ઓફ કેબલ, એટલે કે કેબલની સાઇઝ નક્કી કરવી. તો કેબલની સાઇઝ એ કરંટ રેટિંગ ઉપર આધારિત છે. તેમાં સપ્લાય કનેક્શનના દરેક સ્ટેજે કેબલની સાઇઝ નક્કી કરવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ પાવરના ડિસ્ટ્રીબ્યુશન માટે સબસ્ટેશન અથવા મેઇન સ્વિચ બોર્ડની સબ સર્કિટ માટે પીવીસી ઇન્સ્યુલેટેડ આર્મ્ડ અને પીવીસી શીથ અંદર પ્રકારના કેબલનો ઉપયોગ કરવામાં આવે છે. કે જે ડિસ્ટ્રીબ્યુશન માટે સબસ્ટેશન અથવા મેઇન સ્વિચ બોર્ડ હોય છે. આટલું જ યાદ રાખજો કે સબસ્ટેશન અને મેઇન સ્વિચ બોર્ડ માટે જે કેબલ હોય, મેઇન સ્વિચ બોર્ડના જે કેબલ હોય છે તેના માટે પીવીસી ઇન્સ્યુલેટેડ આર્મ અને પીવીસી શીથ અંદર પ્રકારના કેબલનો યુઝ થાય છે. તો આ પણ આ રીતે સરળતાથી યાદ રહી જશે. અમુક પોઈન્ટ નીકાળી નાખો તો વાંધો નહીં, પરંતુ જેના મેઇન મુદ્દા છે હંમેશા ધ્યાનમાં રાખવાના. કે કોમર્શિયલ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે કઈ કઈ ડિઝાઇન કન્સિડરેશન છે, તો સૌથી પહેલા નંબર ઓફ સબ સર્કિટ તૈયાર કરવાની. તો સબ સર્કિટ શેના આધારે નક્કી થાય, તો લોડના આધારે થાય. પછી સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશન બોર્ડનું રેટિંગ સાઇઝ અને રેટિંગ તૈયાર કરવાનું. અને પછી છેલ્લું છે સાઇઝ ઓફ કેબલ, એટલે કે કેબલની સાઇઝ નક્કી કરવી. આ 3 મુદ્દા દરેક ઇન્સ્ટોલેશનમાં સૌ પ્રથમ કરવામાં આવે છે. તેના પછી જ આગળની પ્રક્રિયા ધ્યાનમાં લેવામાં આવે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી મળતી રહે. વિડીયોમાં બતાવવામાં આવેલી પીડીએફ વિરલ વાળંદ દ્વારા બનાવવામાં આવી છે. થેન્ક યુ.